મોટા ભાભી હતા. હવે ત્યાં તો બધા વકીલો ને એન્જિનિયર ને ડૉક્ટરો. ઓલા બે માણસો કેવા ભગવદી હતા. તો એણે એક પાઉચમાં એક વીંટી રાખી હતી. એટલે કે ઈલાબેન અંદર આવો, મારે તમારું કામ છે. એટલે ભાભી હોય એટલે મારે એકલા ન જોઈએ. મને આવો ભાભી. જોયું તો સરસ રિયલ ડાયમંડ વીંટી. એ કે અમે કોઈ નહીં કહીએ. એટલે ભાભી મારા સામું જોવા માંડ્યા. મેં કીધું ભાઈ કુમુદબેન તમે કોઈને નહીં કહો? મને કે ઈલાબેન હું ગળા ઉપર હાથ રાખીને કહું છું. મેં કીધું એમ હાથે નહીં કહો? એ કે ના મેં તમે નહીં કહો પણ આ ઉપરવાળો તો જુએ છે ને કે આણે બંધી લીધી તો આવી લુચ્ચી છે અને વાણીદાન પાછું લઈ લ્યો. મેં તો એ પાછું લઈ લઈએ ને આટલા બધાના સત્સંગ થાય છે, તમને ગમશે? એ ના ઈલાબેન ભગવાન તમને 100 વર્ષ ના કર્યો, તમને હજી વાણીદાન કરે વલ્લભ તમારે. તો મેં તો આ લઈ લ્યો. તો જો મારા વાલા, આપણે કાંઈ પણ ખોટું કરશું ને તો 2 હાથવાળો નથી જોતો ભલે, પણ 1000 હાથવાળો તો જુએ છે. પછી કોઈની નિંદા હોય, કોઈની વસ્તુ લીધી હોય, કોઈનું ધરાવતા હોય ને બહાર હોશિયારી કરતા હોઈએ. એક બેન મંદિરમાં બહુ એમ કે એ હાથ ધોજે, હાથ ખાસા કરજે, અહીંયા ન બેસી, આ ફૂલ ચોંટા. પછી તે માથામાં હાથ આમ કર, જા હાથ ખાસા. હેઠા જોઠાની ખબર જ નથી પડતી. હાય લાવો છો બધાય. હા તો ઠીક છે, નહીં તે વલ્લભકુળને ત્યાં હોય તો આજ્ઞા લેવી, બધાને દબડાવે. હવે એક દિવસ મારે થોડું પોસ્ટ ઓફિસનું કામ હતું એટલે એમનો ફોન આવ્યો હતો. હવે એ ઉંમરવાળા હતા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે તો કાઇનેટિક લઈને ગયા. મેં કીધું લો તમે સવારે 2 લાખ રૂપિયા આપી ગયા હતા NSC અને આ તમારું બધું. તો હું ગઈ ને ત્યારે ડબ્બામાંથી ડાયરેક્ટ બેઠા બેઠા સોફામાં ખાતા હતા. ખરેખર આ સત્સંગ કરતા. ડબ્બો હતો એઠો, એનું ઢાંકણું હતું એના સોફા ઉપર, હાથમાં ડબ્બો હતો અને બેઠા બેઠા ખા. જે વ્યક્તિ મંદિરમાં દબડાવે છે બધાને અને એ પોતે આવું કરે છે. એટલે જ્યાં દેખાડવાના જુદા ને ચાવવાના જુદા હોય ને, 2 હાથવાળા ન જુએ, 1000 હાથવાળો જુએ છે. એટલે જે કરીએ ને એ તો યાદ રાખવાનું. લુચ્ચાઈ કરીએ, ખોટું બોલીએ, પ્રપંચ કરીએ, લોકોનું ઉલ્લુ બનાવીએ, બધું એ લખે છે, બધું એ જાણે છે. અને પછી કર્મોના ફળ તો મારે ને તમારે બધાએ ભોગવવા જ પડે છે. તો મારા વાલા બસ આના પરથી એ સમજવાનું, ડર ઈશ્વરનો રાખવાનો અને પ્રેમ લાલનને કરવાનો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો લાલો છે, આપણો અલૌકિક લાલ છે. પણ પછી ટેક ઇટ ઇઝી ન લેવાય. ડર રાખવો પડે કેનો? ભગવાનનો, કે ભગવાન બધું જુએ છે. એટલે ખોટું બોલતા પહેલાં વિચાર કરાય, પ્રપંચ કરતાં પહેલાં તારી મારીને લગા મારી કરતા. કારણ કે 2 હાથવાળો કાંઈ નહીં કરે પણ 1000 હાથવાળો તો છોડવાનો જ નથી. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. આ પુસ્તક આપણે ભાદરવા મહિના ચાલે. ભાદરવો, આસો, કારતક, માગસર 4 હજી મને લાગે 3-4 મહિના ચાલશે. કારણ અંદર બધી ઠાકોરજીની લીલા સ્થળીની લીલા ભરેલી છે. હવે આપણે એમને જઈએ છીએ ને તો આપણે હીરો ઘોઘે જઈએ પણ લીલા હાથ દઈવા. મેં આ પુસ્તક નહોતું વાંચ્યું ને, 10 વર્ષ પહેલાં વાંચ્યું. ત્યારથી મને આનંદ આવે છે બહુ. જ્યાં જાઉં ને તો એ અનુભૂતિ કરું છું કે વાહ, જો આજે એક વૈષ્ણવ કે ગુસાઈજીની વધાયો ચાલે ને તો મારા ઠાકોરજી રોજ ગુસાઈજીની બેઠક જ અરોગવા જાય. બેલવનમાં છે ગુસાઈજીની બેઠક, ચીરઘાટમાં છે ગુસાઈજીની બેઠક, પછી ક્યાં કીધું ને રીઠોરા છે. તો એમનો કેટલો ઉત્તમ ભાવ કે બધામાં મારા ઠાકોરજી ગુસાઈજી હારે આરોગે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી
વિઠ્ઠલ ના થકે હાથકો ભાવે. તો અહીંયા આપણે કાલે કૃષ્ણદાસના કૂવાની વાત કરી, પૂંછડીના લોટા આગળ. હવે આગળ કહે છે, આગળ ડુંકા દાઉજીના દર્શન છે. હવે ડુંકા દાઉજી, કોઈ એને વાંકે બલરામે કહે છે, કોઈ એને ડુંકા દાઉજી કહે છે. વ્રજ ભાષામાં ડુંકા દાઉજી કહે છે. 2008માં અમે પેલી લીલી પરિક્રમા કરવા ગયા, એટલે 5 જણા હતા. હેમાબેન બેઠા, ઓલા ચારુબેન એમના બેન, પછી ચંદ્રિકાબેન, હું અને મૂંગા ચંદ્રિકાબેન, આમ 5 જણા. એટલે અમને વ્રજવાસી એવું કીધું હતું, જે અમારી ભેગા આવે ને, એ કે ગિરિરાજી ઉપર એકવાર ચડાય આજ્ઞા લઈને, કારણ કે ગિરિરાજી છે હરિદાસવર્ય છે. જેવી રીતે રામાયણમાં હનુમાનજી હરિદાસવર્ય છે અને ભગવાન છે, એમ આપણામાં ગિરિરાજ બાબા હરિદાસવર્ય છે ને ભગવાન ઠાકોરજી છે. એટલે અમે ત્યાં પરિક્રમા કરવા નીકળ્યા. પહેલાં આટલું બધું 8માં હજી આટલું બધું વિકસિત નહોતું, એટલે અમે વચ્ચેથી કરીએ ને બારે જઈએ. ઓલા એમ કે ને કે અંદર આ લીલા છે, તો કોઈ હાલો, નાના હોય એટલે કાંઈ બહુ વાંધો ન આવે. વળી એમ કે બહાર આ કુંડ છે, તો હાલો બહાર. આ લોકો મને ખીજાય, કારણ કે બધાથી હું નાની હતી. હેમાબેને હારી ઘડી કામ ને ઘડી કામ. અરે મેં કીધું આપણે જોવાના. ત્યારે દર્શન કરવાના કરતાં જોવામાં વધુ રસ હતો. એટલે અહીંયા અમે આવ્યા તો ટૂંકા દાઉજીનું કીધું, એટલે કે ઉપર, એટલે જે કીધું તો એકવાર ચડાય, એટલે આજ્ઞા મળી ગઈ. તો અમે લોકો ગયા. ડુંકા દાઉજી આ બાજુ છે, આપણે 56 કટોરાને એ બાજુ જઈએ ને એ બાજુ છે, આ બાજુ નથી. એટલે ત્યાં ઓલા પૂજારીજી હતા, એટલે દર્શન કર્યા ને તો દાઉજી આમ નમેલા છે, રિયલમાં કરવા જેવા. તમે નથી કર્યા ને, એકવાર હવે આગે આપણે લઈ લઈએ ને પછી તમે જાજો, હું નીચે ઊભી રહીશ, કારણ કે બીજી વાર ન અવાય. પણ તમારે એવા ભગવદીય ભેગું જાઓ જે તમને બધું સમજાવે. તો આમ કર્યું એટલે દર્શન. મેં તો આ તો હાચે ડોકા દાઉજી છે. દાઉજી તો વાંકો વળી ગયા છે. મેં તો કાંઈ વજન બજન ભાર હોય તો આપણે લૌકિક એટલે લૌકિક જ વિચારીએ. તો એમણે અમને સરસ સમજાવ્યું. એ કે ના બેટિયા એવું નથી. અને રળિયામણું સ્થળ એટલે મોર કળા કરતા હતા, અને ઉપર ચારે બાજુ વાતાવરણમાં સુગંધ ને, અને ગાય ને બછરું ને, અંદર હાંડાનો ભોગ ધર્યો હતો. ને મેં તો ઓહો. પછી મેં કીધું તો અમને કોને? મને કે બહાર બેઠ, મેં આતા હું. પછી અમે તો 5 ત્યાં પહેલાં તો નીચે બેસાતું હતું, આ વરસથી જ દેવાઈ ગઈ છે. નીચે બેઠા. એટલે એમાં બેન કીર્તન સરસ ગાય, એમાંય રાગમાં ગાય, એમાંય ઓલું બહુ સરસ ગાય કીર્તન. યશોદા ભોગ ધરાવે 2 છોરાને એનું, એટલે એણે કીર્તન ગાયું સવાર હતી એટલે. અને ચારુબેને ધોળ ગાયું. અમે તો 7 સમંદર પાર મેં તેરે કો લેને આઉંગા. મુખિયાજી આવ્યા બહાર. એ ક્યાંય ઊભી થા, એટલે પાછળ અમને બતાવ્યું. એ કે આમ કરીને જો, તો ગિરિરાજીની આ બાજુની સાઈડમાં નીચે બધી તળેટી જેવું છે, અને એટલી બધી વનરાય વૃક્ષો ને વેલી ને ચારે બાજુ વચ્ચે સરોવર ને. મેં કીધું એમાં બેન જલ્દી આવો, અહીંયા કેટલું સરસ લાગે છે. એટલે એ 5 આવ્યા, અમે જ હતા. પછી અમારા પછી ઘણા આવ્યા, પણ અમે ગયા ત્યારે અમે જ હતા. આમાં ઢુકા દાઉજી આવ્યા એટલે મારે એની લીલા કેવી છે. આ વલ્લભ કેવડાવે. એ કે દાઉજી અને ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા. હવે ગાયો ચરાવતા હતા. હવે સવારના સામનેજી મળ્યા નહોતા, તો એને ખબર કે આજે ગિરિરાજી પર પધારવાના છે, તો નીચે મળવા આવ્યા. તો સામનેજીના શ્રીઅંગની સુગંધ કેવી કે ત્યાં કળીઓ હતી એ ફૂલ બની ગઈ. ચારે બાજુ જે રડ ઉડતી હતી નીચે બેસી ગઈ. વાયુમાં તુલસીની સુગંધ આવવા માંડી, કારણ કે સામનેજીના શ્રીઅંગની સુગંધ. ઠાકોરજી કે પ્યારે જો પધાર્યા છે.
હવે દાવ ભૈયા ભેગા આટલી બધી ગાયો બછડા. દાવ હું નીચે જઈ આવું જરા, બહુ સરસ વનરાઈ ખીલી છે ને વૃક્ષો છે ને વેલી છે ને પુષ્પો છે ને. એ કે આ તું તારે જાવ જા, ક્યારે આવીશ કહીને જા, તારું કાંઈ નક્કી નહીં. અભી ગયો और અભી આવ્યો. દાવજી કે સારું, હવે જાવું તું પ્યારીજીને મળવા, રાધાજીને. વેલા મોડું થાય અને નિકુંજ લીલામાં દાવજીનો અધિકાર નહીં. એ મોટા ભાઈ હતા. दाव एक बात बता के जाओ, मैं ना आऊँ यहाँ मत देखियो. क्यों रे लाला? दाव मैं आके बताऊंगा. मत देखियो, प्रोमिस करो. दाव के हाँ जाने भाई नहीं आऊँ. दाऊजी ने तो भांग पीવામાં રસ. ઠાકોરજી પધાર્યા તો સામનેજી રાહ જોતા હતા. હવે સવારના મળ્યા નહોતા તો બધી કે આપની વાંસળી ક્યાં ગઈ ને આપની લકુટી ને બધી વાતો કરતા હતા, નિકુંજ લીલા કરતા હતા. એમ કરતાં સાંજ પડી ગઈ. એટલે દાવજી ક્યાં તો બપોરે છાકે પડ્યું રહ્યું. મૈયાએ ડબરા ભોગાઈ દીધા છે. આ લાલો આવ્યો જ નહીં આરોગવા, અને એમણે તો જમાવટ કરી હતી, બિરાજ હતા. હવે ગાયો રાહ જોવે કે ક્યારે ઉપરનો ફેરવે ઠાકોરજી અને ક્યારે એક ઠોર પર આવી જાય. દાવજી કે આને હું કરું? એ કે લાવ બૂમ પાડું. હવે નિકુંજ લીલામાં ઠાકોરજીને સામને જઈ શિયાળાને લીધે આમ કરીને બેઠા હતા, આલિંગન કરી. અને દાવજીએ જોયું, ઠાકોરજીથી એમની દ્રષ્ટિ મળી. ઠાકોરજી કે मैंने बोला था ને દાવ ભૈયા કે यूं मत देखियो. છૂટા પડી ગયા હતા સામનેજીને. અને સામનેજી તો પોતાના ગંતવ્ય તરફ પ્રસ્થાન કર્યું હતું. ક્यों કયો એસો? अब ऐसो ही રહે. એટલે વાંકો વળીને જોતા હતા ને, હવે વાંકો જ રહે. ઢૂકીને જોતા હતા, ઢૂકો રે હવે તો ઢૂકા દાવજી, અથવા તો બાકે બલરામ. તો એ દાવજી આજની તારીખમાં ત્યાં ઢૂકે દાવજી છે, વાંકે બલરામ છે. બહુ સરસ જગ્યા છે, બધા એકવાર દર્શન કરવા જેવા છે. ત્યાં મુખિયાજીએ કીધું અહીંયા આવીને ઘણા માનસી કરે છે એને કે દેખ લાલા, ભોર ભાઈ દેખ મોર કેટલને મયુર નૃત્ય કરે છે. મોર મયુર નૃત્ય કરે છે. એને જોઈને ગોપીઓ ખીરકમાં દૂધ દોતા દોતા રાજી થાય છે કે સવાર પડી મોર નૃત્ય કરે છે, હમણાં ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા આવશે અને અમારા વિરહ તાપને દૂર કરશે. એમ દોતા દોતા વિચાર કરે છે. તો ગાયોના આંચળના દૂધ થંભી ગયા. કેમ? ઠાકોરજીને ઘૈયાવાળું દૂધ જોઈએ. હવે પ્રભુ પધારે ત્યાં સુધી દોવાઈ જાય તો ઘૈયા તો નીચે બેસી જાય. તો ગાયોના ગાત્રો શિથિલ થયા. દૂધ દોવાનો અવાજ આવતો બંધ થયો તો પક્ષીઓ પોતાના માળામાં બેસી ગયા કે ઠાકોરજીને જાગવાનો હવે સમય છે. હવે પક્ષીઓનો અવાજ આવતો બંધ થયો એટલે પશુઓ અપલક નેત્રે જોવા માંડ્યા કે હમણાં ઠાકોરજી પધારશે, જાગવાનો સમય છે. હવે વાયુમાં સુગંધ થઈ ગઈ કે હમણાં પ્રભુ જાગશે અને સુગંધની નિધાન અમારી સુગંધને પુષ્ટ કરશે. એ કે આવી બધી એણે ઘણી બધી લીલાનું વર્ણન કર્યું હતું, પણ આપણે કંઈ એટલું બધું યાદ નથી. પણ મારે કહેવાના હશે, ઢૂકે દાવજી એકવાર અવશ્ય દર્શન કરવા. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. વૃત્રાસુરની ચતુશ્લોકનો છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મે ભૂય મનઃ સ્મેરાત સુપતે
ગુણાંશે ગૃણીત વાક કર્મ કરો તું કાય. ગુજરાતી. હે ભક્તના દુઃખને હરણ કરનાર, હે પ્રભુ, હું ફરી પણ આપના ચરણારવિંદના દાસનો દાસ સાવ. આ વૃત્રાસુરને ચતુશ્લોકીનો છે. કેમ દાસ નહીં? દાસ હોય ને નજીક રહે. જે બહુ નજીક રહે ને એને દોષ દેખાયા વિના ન રહે. તો અહીંયા વૃત્રાસુર કહે છે મારે દાસ નથી થવું. ક્યાંક મને દોષ દેખાય, દાસનો દાસ સાવ, એટલે આપ મને કાયમ આપના ચરણારવિંદમાં દાસના દાસ તરીકે રાખો. એક જગ્યાએ એવું સાંભળ્યું હતું કે દાસાનો દાસ એટલે ગોપીઓ દાસ, 84,252 એનાય દાસ, અને આપણે એના દાસ એટલે દાસાનું દાસ કહેવાય. આપણે મારું મન આપના ગુણોનું સ્મરણ કરે, મારી વાણી આપના ગુણાનું ગાન કરે, મારી કાયા આપની સેવા કરે. ભગવાને બધી ઇન્દ્રિયો સારા માટે આપી. હવે આપણે હખણા ન રહીએ. ઠાકોરજી કે આંખોથી મારા દર્શન કરજે ને અમારી દુનિયા જો કેવી સરસ બનાવી. ઝરણા છે, નદી છે, નાળા છે, વૃક્ષ છે, વેલી છે, વનરાઈ છે, પુષ્પ છે, ફળ છે, પશુ છે, પક્ષી છે, મોર છે, ટવકા છે. આપણે કંઈ ના હે અમારે એને જ જોવું, આમાં તો ટીવી સિરિયલો જોવી છે, આમાં તો પિક્ચરો નાટક જોવા છે. ઠાકોરજી કે કર, તારે જે કરવું હોય તું કર્મ બાંધીશ. પછી ઠાકોરજી કે જો તને મોઢું એટલે આપ્યું છું, પ્રસાદ લે અને મારા ગુણાનું વાત કર. આપણે કંઈ ના, આમાં તો બહારના પીઝાય ખાવા છે ને પંજાબી ખાવું છે ને લસણ ડુંગળી ખાવું. ઠાકોરજી કે જે તારે કરવું એ કર.